નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ઝેનઝીનું આંદોલન તમને ખબર છે દિલ્હીમાં. હવે આ છોકરીઓ જે છે, તમે જો એ ઝેન અલ્ફા છે, નાની દીકરીઓ અહીં પોતાની માંગો માટે આવી છે, ભવિષ્ય માટે આવી છે. ગંદુ પાણી આવે છે, તેઓ બીમાર પડે છે, સ્કૂલ જતી બાળકીઓ છે. આપણે એમની સાથે વાત કરીશું. બેટા, શું નામ છે તારું? તમન્ના. તમને બેટા કેમ આવી છે? ન્યાય માંગવા. અમારા ગામમાં ગંદુ પાણી આવે છે, એટલા માટે ન્યાય માંગવા આવી છે. સ્કૂલમાં ભણે છે? હા, શું થાય છે? એમાં સ્કૂલમાં કોઈ જઈ નથી શકતું. સ્કૂલમાં જવાથી બધા ડરે છે, એમને ચામડીના રોગો, પછી ગંદુ પાણી આવે છે તો કોઈ પી નથી શકતું. અમારા સ્કૂલમાં બધા ચોપડીઓ સ્ટોરની વસ્તુ પલળી ગઈ છે. તો પછી શું કહેશો? અહીંયા કોઈ તમારા નેતા કોઈ આવે છે જોવા માટે? ના, કોઈ નથી આવતું. એ અમારી વાત જ નથી સાંભળતા. પીએમ મોદી, નરેન્દ્ર મોદીને ઓળખો છો? હા, એ અમારા પ્રધાનમંત્રી છે. એમને શું કહેશો તમે અત્યારે? મોદી દાદા, અમારા ગામમાં જોવો, અમારા ગામમાં કેવો અન્યાય થાય છે અમારી સાથે. અચ્છા, બીજું કંઈ? ના, બીજું કાંઈ બીજું કંઈ નહીં, એટલું જ કહેવાનું છે? બસ. શું નામ છે બેટા? સ્વીટી. છોટી, શું કહીશ? તમારે ત્યાં શું સમસ્યા છે? અહીંયા આવ્યા છો તમે લોકો આજે અહીંયા આંદોલનમાં? પાણીમાં જ્યારે પગ મૂકીએ ત્યારે ખંજવાળ આવે છે, ફોડલા થઈ જાય છે, બધું થઈ જાય, અને કોઈ પાણી નથી પીતું. અને નિશાળમાં ને મધ્યાહન ભોજન કોઈ જમતું નથી. તો પછી શું કરશો અહીંયા? કોઈ તમારા નેતાઓ આવે છે અહીંયા? ના, કોઈ નથી આવતું. અમારી વાત જ નથી. અમારી વાતો જ નથી સાંભળતા કોઈ. અહીંયા બધા અહીંયા બેઠા છે. અહીંયા તમે લોકો અહીંયા બેઠા છો, તો તમને ખબર છે શેના માટે અહીંયા બેઠા છો? હા, કેમિકલ યુક્ત પાણી બંધ કરાવવા ન્યાય લેવું છે અમારે. તો ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખો છો? હા, કોણ છે? સીએમ. સીએમ છે. એમને શું કહેશો તમે? કારણ કે ધારાસભ્ય તો તમારા સાંભળતા નથી. તેમને એમ કહેશું કે અમારે ગંદુ પાણી બંધ કરાવો અને અમને બધાને ન્યાય આપો. અમાર ગુલાબ વાડી બધું બળી ગયું છે પાણી લીધે. બીજા પણ છે છોકરી. શું નામ છે બેટા? બીનલ. શું કહીશ, કેમ આવી છે આજે? ન્યાય માંગવા માટે. કેમિકલ વાળા પાણી આવે છે ને એટલે. અચ્છા, તમારા ધારાસભ્ય ખબર છે કોણ છે? આપણે ધારાસભ્ય મોદી સાહેબ છે? કિરીસી ડાભી. અચ્છા, એ નહીં આવતા? ના, એ નથી આવતા. આવશે તો શું કરશો? તેમને કહેશું આ કેમિકલ વાળું પાણી બંધ કરો, નકર અમે તમને હાર પહેરાવશું ચંપલનો. શું કે છે? ચંપલનો હાર પહેરાવશું. ભૂલ કરે એ નથી. નહીં બોલતી. બીજી વ્યક્તિ શું નામ છે? સાક્ષી. કેટલા ધોરણમાં ભણે છે બેટા? હું 7મા ભણું છું. અચ્છા, તમારે ત્યાં સ્કૂલમાં શું પાણીની કી સમસ્યા થાય છે? હા, અમારા સ્કૂલમાં મધ્યાહન ભોજન બનાવે છે તો કોઈ જમી નથી શકતું, કારણ કે તેમાં ગંદુ પાણી આવે છે. આ કેમિકલનું પાણી ખૂબ જ ગંદુ આવે છે. અમારા શરીરમાં ચામડીના રોગો થાય છે અને ખૂબ બીમારી ફેલાય છે. માખો ખૂબ જ આવે છે, એનાથી મેલેરિયા થાય છે. અમારા ગામ બહુ ગંદુ થઈ ગયું છે, કોઈ અમારું સાંભળતું નથી. તમારા ધારાસભ્ય ખબર છે કોણ છે? પેલા કિરીસી ડાભી કહેતા હતા. હા, આ કિરીસી ડાભી તો અમારા જોવા જ નથી આવતા. અમારું કશું માંગતા જ નથી. અમે તો છેલ્લા 15 વર્ષથી કહી રહ્યા છીએ, પણ એ તો અમારું કશું સાંભળતા નહીં. જાણે વોટ લેવાના આવે ત્યારે આવે અને પછી એમ કે અમે 4 વર્ષ પછી અમે તમને કરી દઈશું, તો પછી એ તો જતા રહે, એમને જીતી જાય. એટલે અમારું કશું કોઈ સાંભળતું જ નથી. હવે આવશે તો શું કરશો? આવશે તો અમારા ગુલાબ તો હવે બગડી ગયા છે. હવે તો અમે ગુલાબનો હાર કેમ ના પહેરાય કે હવે એમને અમે ચંપલનો હાર પહેરાવી દઈશું. આટલું બધું નારાજ કેમ છે બેટા તું? કારણ કે અમારા ગામમાં બહુ જ ખૂબ પાણી આવી ગયું. અમારું ગામ ખૂબ બગડી ગયું છે, એટલા માટે અમે ન્યાય માંગવા અહીંયા બેઠા છીએ. શું નામ છે તારું? ધ્રુવિકા. ધ્રુવિકા, શું કહીશ બેટા? તો તમે લોકો અહીંયા આવ્યા છો આજે? ન્યાય માંગવા માટે. ગંદુ પાણી આવે છે અને અમારા સ્કૂલમાં મધ્યાહન ભોજનનું પાણી પણ ગંદુ થઈ ગયું છે અને મધ્યાહન ભોજન પણ કોઈ ખાતું નથી. તો પછી ભૂખ્યા રહો છો? હા. કેમ નથી ખાતા મધ્યાહન ભોજન? કારણ કે તેમાં કેમિકલ વાળું પાણી આવે છે. તો પછી કેમિકલ વાળું પાણી આવે છે, પછી પાણી કેવી રીતે પીવો છો? ઘરેથી ભરી લાવીએ છીએ. ઘરે પણ એવું પાણી શું કહે છે? ઘરે પણ એવું પાણી આવે છે. બોરના પાણી ખૂબ બગડી ગયા છે. અમારા ગામમાં 200 બોર છે, પણ 200 પાણી બોરના ખૂબ પાણી બધા બગડી ગયા છે. અમારું ગામ બહુ ખૂબ દુખિયાળી થઈ ગયું છે, એટલે અમે બધા આંદોલન માટે બેસી રહ્યા છીએ. કેટલા દિવસ બેસશો? અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેસી રહીશું. સ્કૂલે નહીં જાઓ? સ્કૂલે કેમ ના જઈએ? આ કેમિકલ વાળું પાણી છે. તમારે લોકોની સ્કૂલે પછી સ્કૂલનું શું કરીશું? પછી
તો અમે સ્કૂલમાં ગંદુ પાણી બંધ કરાવીશું સ્કૂલમાં પણ. સ્કૂલમાં પણ બંધ કરાવવાનું. હા. બીજી પણ દીકરી છે, શું નામ છે? આમ જો. અંજલિ અંજલિ કેટલા વર્ષની છે તું? 10 વર્ષની 10 વર્ષની છે. કયા ધોરણમાં ભણે છે? ધોરણ 6. અચ્છા, તો સ્કૂલ જાય છે ને તું તો? હા. કેવું રહે છે ત્યાં પાણી પીવાનું? નથી, ગંદુ હોય છે, કેમિકલ વાળું આવે છે. અમે ત્યાં મધ્યાહન ભોજન પણ નથી ખાતા. પછી ભૂખ્યા રહો છો? હા, અમે ઘરેથી પણ નાસ્તો લઈ જઈએ છીએ. અચ્છા, તો પછી પીવાનું પાણી કઈ રીતે કરો છો પછી? અમે ઘરેથી પણ બોટલ ભરી જઈએ છીએ. અચ્છા, ઘરેથી લઈ જવું છે ને? આવી જાઓ, આગળ આવો. તમે આવો, મારા જ આગળ આવો. ચલો, આમ જુઓ, આમ જુઓ, આમ જુઓ, આ તરફ જુઓ, હે ને? પૂછું એ કહેજો, હે ને? ઉભા રહો. શું નામ છે તમારું? વિતિકા. વિતિકા, કેમ આયા છો? બોલવા આયા છો? પાણી બંધ કરવા. પાણી બંધ કરવા આયા છો? અચ્છા, ગંદુ પાણી આવે છે? તો પછી કેવું આવે ગંદુ પાણી? કેવું લાગે છે? કેમિકલ વાળું. કેમિકલ વાળું આવે છે? પેટ દુખે છે પછી? ના. પેટ નહીં દુખતું? બધા મળીને શીખવાડો જાય ને તો એ નહીં આવડતું? અમને ચામડીના રોગ થાય. અમાર ચામડીના રોગ થાય. ઓહ, ચામડીના રોગ થાય છે, ખંજવાળ થાય છે. અચ્છા, સ્કૂલ ભણવા જાઓ છો? નહીં જતા અત્યારે? અચ્છા, બાલ મંદિરમાં જાઓ છો? અચ્છા, બાલ મંદિરમાં શું ભણાવે છે? એકડા ભણાવે છે. બાલ મંદિરમાં પાણી આપે છે પીવા માટે? કેવું રહે છે? કેમિકલ વાળું રહે છે એમ? તો પછી પીવો છો એમ? તો ઘરેથી પાણી પીવો છો? ઘરે નહીં જતા? બોટલ લઈ. અચ્છા, બોટલ લઈને જાઓ છો એમ? મમ્મી શું કહે છે ગંદુ પાણી આવે ત્યારે? પીવાનું. તો અહીંયા આંદોલનમાં આવ્યા છો તમે? અચ્છા, પછી આંદોલનમાં શું કરશો? ન્યાય માંગશો એમ? બોલો. તો તમે જુઓ, 5-6 વર્ષની છોકરી છે, બાળ મંદિરમાં ભણે છે. અત્યારથી આ લોકો જે છે એ આંદોલન કઈ રીતે થાય, પોતાના વડીલો સાથે અહીંયા બેસી રહે છે, ભલે સાંભળીને બોલે છે, એકબીજાને શીખવાડીને બોલે છે, કે પોતાની ભાષામાં એક તંત્રને ઝંઝોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બાળકો. શું નામ છે? ઉર્વશી. ઉર્વશીબેન, કે નામ આવ્યા છો? અમે ન્યાય આપવા ન્યાય માંગવા. ન્યાય માંગવા આવ્યા છો? શેના માટે ન્યાય માંગવા આવ્યા છો? આ કેમિકલ વાળું પાણી આવે છે ને એટલા માટે. ક્યાં આવે છે પાણી? આ ગામમાં. અચ્છા, પછી કેવી રીતે આ બધું મુશ્કેલી શું થાય છે ગંદુ પાણી આવે તો? અમારા ગામમાં ગંદુ પાણી આવે છે, ચામડીના રોગો, ગુમડા અને ખંજવાળ ને બધું આવે છે. કેન્સર પણ થાય છે. બહુ મુશ્કેલી થાય છે. હા. આ લોકો બંધ કેમ નહીં કરતા હોય? ખબર નહીં બંધ કેમ નહીં કરતા. શું કે છે? અમે કહેવા જઈએ પણ કોઈ માનતા જ નથી અમારું. તમારા પપ્પા ને લોકો જાય છે બોલવા? હા, જાય છે પણ કોઈનું માનતા જ નથી. એટલે આ ગામ બધા આવા આંદોલન કરવા માટે બેઠા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસી રહીશું. શું નામ છે? જાનવી. રાઠોડ જાનવી. જાનવી, શું કરવા આવ્યો જાનવી? ન્યાય માંગવા. કેવી રીતે ન્યાય માંગશો? અમારા ગામમાં કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે, એટલે અમારા ગામમાં બધાને ચામડીના રોગો, કેન્સર થઈ ગયા છે. 10-15 લોકોને કેન્સર થયું છે અને એમાંના 10 લોકો મરી પણ ગયા છે. અચ્છા, સમજો અત્યારે તમારા ધારાસભ્યો આવતા નથી, આવશે તો શું કરશો? આવશે તો અમે તેમની જોડે ન્યાય માંગશું. અચ્છા, તમે મોદી દાદાને ઓળખો છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી? હા. કોણ છે? ભારતના વડાપ્રધાન છે ને? એમને કંઈ કહેશો તમે ન્યાય માટે? હા, એમને એમ કહેશું કે આ કેમિકલ યુક્ત પાણી બંધ કરાવો. બીજું કોને બોલવાનું છે? તમારે બોલવાનું, આગળ આવો. આવી જાઓ, તો આ છોકરી આવે.
ઓકે, આપણી સાથે બીજી દીકરીઓ છે, શું નામ છે બેટા? પ્રિયંકા કેમ આવ્યા છો અહીંયા? ન્યાય માંગવા શેના માટે? ગંદુ પાણી કેમિકલ વાળું પાણી આવે છે એટલા માટે કેટલા કયા ધોરણમાં ભણો? 7માં તો તમારી સ્કૂલમાં પાણી આવે છે ગંદુ? હા કેમિકલ વાળું પાણી આવે છે તો પછી શું પીવો છો ત્યાં? ના તો પછી શું કરશો? ઘરેથી પાણી ભરાય છે કે જુઓ સરકાર, એનું ફ્યુચર તમે જુઓ, નાની બાળાઓ જે છે એ ગંદુ પાણી પીને કેવી રીતે પરેશાન થાય છે, એ તમામ બાબતો છે, એનાથી એ તમામ લોકો દુઃખી છે ને એ દુઃખ વ્યક્ત કરવા આ તમામ બાળકીઓ જે છે અહીંયા પહોંચી છે. સહયોગી નિયલી મેરે સાથે અનિલ પટેલ, ભેટાવાડા, અમદાવાદ.